આજે તો અમદાવાદ બધા ક્રિએટરોને મળી લીધું ને આવી ગયા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ને આપણું થઈ ગયું પોપટ. તો શું કે મિત્રો, મોજમાં આગળનો વ્લોગ જોયો તો તમને ખબર છે કે બાબલો તૈયાર થઈને આવી ગયો તો અમદાવાદ ક્રિએટર ફેસ્ટ ઇવેન્ટમાં, અને ના જોયો હોય તો આગળનો વ્લોગ જોતા આવજો. જમીને હું જીમિતભાઈ નીકળી ગયા હતા ઇવેન્ટમાં જોવા માટે. ત્યાં મળી લીધું આપણે ભુજના વ્લોગર ને, એ વ્લોગર ભેગા થઈ ગયા. એમને મળીને આવી ગયા હતા આપણે ત્રણ હસ્તીને મળવા માટે. આમને તો તમે વિડીયોમાં જોયા જ હશે, જોરદાર કોમેડી વિડીયો બનાવે છે. ત્રણેય ખૂબ હમ્બલ પર્સન છે, એટલે કે ત્રણેયના સ્વભાવ બહુ મસ્ત છે. કેમ કે આપણને જે માન સન્માન આપીને સારી રીતે બોલાવે એને જ આપણે સારી રીતે બોલાવાના, એ વિવેકભાઈ નો નિયમ છે. પછી એમને મળીને આપણે આવી ગયા હતા અંદર ઇવેન્ટમાં, અને અંદર આવીને જોયું તો વર્કશોપ ચાલુ હતું. વિશાલ ડીઓપી ને બધા મોટા મોટા ક્રિએટરો આવ્યા હતા, અને વિડીયોમાં આપણે કઈ રીતે આગળ આવવાનું તેની બધી માહિતી આપતા હતા, અને 3-4 કિલો મોટિવેશન આપી દીધું. તો આ બધી ઇવેન્ટની ક્લિપ તમને બતાવીશ તો વિડીયો બહુ મોટો થઈ જશે. તો આનો મોટો વિડીયો આપણી YouTube ચેનલ વીએફ ફન વ્લોગમાં આવી ગયો હોય તો જઈને જોતા આવજો. પછી પડી ગયો બ્રેક ને આવી ગયા બહાર. ત્યાં તો આવી ગયા હતા ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર એવા હિતેનભાઈ કુમાર સાહેબ, અને કેટલા જણા અમને ઓળખે કમેન્ટ કરી દેજો. વળી પાછી ઇવેન્ટ ચાલુ થઈ ગઈ તો આપણે અંદર આવીને પાછા બેસી ગયા, અને અલગ અલગ જોરદાર પ્રોગ્રામ હતા. અને પછી આપણે જોઈ નાખ્યું એવોર્ડ સેરેમની. અને સાચું કહું ને, તમારા ભાઈને એટલો મોટો અફસોસ થાય ને વાત જ જવા દો. કેમ કે રજીસ્ટ્રેશન કરાવ્યું હોત ને તો સારું હતું, એવોર્ડ મળવાનો ચાન્સ મળી રહે. અને અહીંયા 16 કેટેગરીમાં 2 એવોર્ડ આપતા હતા, એટલે કે 1 લાખ કરતા વધારે ફોલોવર હોય તો તે સ્ટાર કેટેગરી વાળા, અને 10,000 કરતા ઉપર અને 1 લાખ ની અંદર હોય ને એ બધા રાઇઝિંગ કેટેગરીમાં આવતા હતા. આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું હોત તો ગમે 2 કેટેગરીમાંથી 1 કેટેગરીમાં આપણે લઈએ, કેમ કે તમારા બધાના સપોર્ટ થી આપણે યુટ્યુબમાં 1 લાખ કરતા વધારે છે, અને ઇન્સ્ટાગ્રામ ની 2 આઈડીમાં 60,000 કરતા વધારે ફોલોવર. પણ આપણે રજીસ્ટ્રેશન ના કરાવ્યું આપણી મોટી ભૂલ. નકર રાઇઝિંગ કોમેડી કેટેગરીમાં આપણને એવોર્ડ મળી શકે. નસીબ મોટી વાત છે ને, એવોર્ડ મળવાનું નસીબમાં નહીં લખ્યું હોય. પણ એક વાતની આપણને ખુશી છે, કેમ કે જીમિતભાઈ ને 4 કોમેડી કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં એક તો એવોર્ડ આવ્યો, ત્યાં તો એટલી વારમાં આવી ગયા હતા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ. તો ફાઇનલી ઇવેન્ટ પૂરી થઈ ગઈ, અને પછી આપણે આવી ગયા હતા વિશાલ ડીઓપી ને મળવા માટે, અને મળીને આપણે આવી ગયા હતા બહાર જમવા માટે, અને જીમિતભાઈ મંગેશભાઈ સાથે આપણે જમી લીધું. મંગેશભાઈ ને મળીને તે ખૂબ મજા આવી. ત્યાં તો આપણને આપણા વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા, બધા સાથે આપણે વાતચીત કરીને ફોટો પડાવ્યો. બધા મિત્રોનો દિલથી આપણે આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો. આજના વ્લોગમાં આટલું જ. મોટો વ્લોગ ના જોઈએ તો જોતા આવજો, આપણે YouTube ચેનલ વીએફ ફન વ્લોગમાં આવી ગયો છે, બાયોમાં લિંક પણ આપેલી છે. મળું કાલના વ્લોગમાં.